આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો। પાલનપુર વિધાનસભા દ્વારા અભિવાદન સમારોહનું આયોજન। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી। સતત બીજી વખત કીર્તિસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા। પાલનપુર વિધાનસભા દ્વારા કીર્તિસિંહ વાઘેલાનું અભિવાદન કરાયું। બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો। પાલનપુર વિધાનસભા દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી। સતત બીજી વખત કીર્તિસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા છે। આજરોજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ તરીકે પુનઃનિયુક્તિ પામેલ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર તાલુકા, પાલનપુર શહેર અને પાલનપુર વિધાનસભા ક્ષેત્ર, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈ અને નિયુક્ત જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલાનું મન મૂકીને ભારતીય જનતા પાર્ટી પાલનપુર વિધાનસભા દ્વારા આયોજિત આજના સન્માન સમારોહમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવા બદલ હું દેશના શીર્ષક નેતૃત્વ, આપણા ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઝોન મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રભારી શ્રી જયંતિલાલ